સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે. આલુ સેવ અને સિંગ ભજીયા આપણે બધી વસ્તુ આવી ગઈ છે. આલુ સેવ, ટમેટા, ડુંગળી બધાને ધોઈ નાખવાનું છે સારી રીતે. બધાને ધોઈ કોરા વાસણમાં કાઢી લેવાનું છે. કોરા વાસણમાં કાઢી લસણ ને મરચી બધાને ક્રેશ કરી નાખવાનું છે. કાંદાને ક્રેશ કરવાનું છે. કાંદા ક્રશ થઈ જાય એટલે આપણે ટમેટા ક્રશ કરી નાખીશું. હવે ટમેટાને મશીનમાં ક્રશ કરીશું. ટમેટા ક્રશ થઈ જાય એટલે આપણે પછી આદુ, લસણ અને મરચાંની ક્રશ કરી નાખીશું. બધું ક્રશ થઈ ગયું છે. આપણે હવે ગેસ ઉપર તપેલી મૂકી તપેલીમાં થોડુંક તેલ નાખીએ. તેલ આવે એટલે આપણે ધાણા નાખીશું, જીરું નાખીશું, મીઠો લીમડો, પછી આપણે નાખીશું ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી નાખીએ. પછી નાખીશું આદુ, મરચી, લસણની પેસ્ટ, એને આદુ લસણની પેસ્ટને મિક્સ કરી નાખીશું. મિક્સ કર્યા પછી આપણે નાખીશું ટમેટાની જે આપણે ગ્રેવી કરી ટમેટાની ગ્રેવી નાખીશું. ટમેટાની ગ્રેવી નાખ્યા પછી હળદર નાખીશું. પછી ધાણા નાખીશું, ધાણા જીરું એને આપણે મિક્સ કરી નાખીશું. પછી આપણે ચટણી નાખીશું. જો ચટણી તીખી હોય તો ઓછી નાખીશું, તમારે પ્રમાણે તમારે નાખવાની. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા પછી એને મિક્સ હલાવી નાખવાનું છે. પછી આપણે થોડુંક પાણી નાખીશું, જોતા પૂરતી પાણી નાખીશું. પાણી નાખ્યા પછી એને હલાવી નાખીશું. નક્કી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં દહીં નાખવાનું છે. તો આપણે દહીં નાખી દઈશું એમાં 2 ચમચ. 2 ચમચ દહીં નાખી સારી રીતે એને મિક્સ કરી નાખીશું. મિક્સ થઈ જાય એટલે એમાં આપણે આલુ સેવ નાખી દઈશું. અને આલુ સેવ પેલા એને કટકી કરી દબાવીને મિક્સ ઝીણી થઈ જાય એટલે એને પછી મિક્સ કરી નાખીશું. મિક્સ થઈ જાય એટલે પછી આપણે લીંબુનો રસ કાઢેલો 4 છે એટલે એને નાખી દઈશું. આપણે લીંબુનો રસ કાઢી નાખીએ એટલે પછી હવે આપણે સિંગ ભજીયા એડ કરી નાખીશું. સિંગ ભજીયા એડ નાખી અને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને ઘડીક ચડવા દઈશું. ઘડીક ચડી જાય એટલે આપણું સિંગ ભજીયાનું શાક તૈયાર. તમે પણ ટેસ્ટ કરજો મિત્રો. તમે ક્યારે બનાવ્યું તો કમેન્ટ કરજો મિત્રો. અને આપણે ચેનલ લાઈક કરજો, શેર કરજો. અને સિંગ ભજીયાનું શાક તૈયાર છે. જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય સિયારામ.